ધોરણ 8 ચેપ્ટર 8 બેઝિક પદાવલી અને નિત્યસમ સ્વાધ્યાય 8.4 ક્વેશ્ચન નંબર 3 સાદુરૂપ આપો. પહેલો દાખલો છે x વર્ગ -5 ગુણ્યા આ બંનેની વિશે નીચાની ન હોય તો કઈ નિશાની હશે? ગુણાકારની. x + 5 + 25. તો આનું આપણે સાદુરૂપ આપવાનું છે. તો આની હારે શું છે? ગુણાકાર. તો x વર્ગ -5 ગુણ્યા x + 5 અને વત્તા 25. તો આ વત્તા 25 ને આપણે એમ નામ રાખશું. આનો પહેલા ગુણાકાર કરી નાખશું. તો x વર્ગ સાથે આખું પદ ગુણાકારમાં x + 5 માઇનસ 5 એમ નામ, એની સાથે આખું પદ x + 5 અને આ +25 એમ નામ રહેશે. x વર્ગ અને x, તો x ની ટોટલ કેટલી ઘાત થઈ? 3. 2 ઘાત અહીંયા 1 ઘાત અહીંયા વત્તા x વર્ગ 5, તો 5x વર્ગ માઇનસ 5 ગુણ્યા x, તો 5x 55 25, પણ આ કેવા થશે? પ્લસ માઇનસ માઇનસ અને આ વત્તા 25 એમના. હવે જો અહીંયા બે સજાતી પદ થઈ ગયા. -25 +25 પ્લસ માઇનસ માઇનસ, તો 25 માંથી 25 થશે એટલે 0. તો શું વધ્યું? x ઘન વત્તા 5x વર્ગ પ્લસ 5x. આ આપણો ફાઇનલ આન્સર. હવે બીજો દાખલો શું છે? a વર્ગ વત્તા 5 કૌંસમાં b ઘન વત્તા 3 વત્તા 5. તો આમાં આપણે શું કરવાનો છે? ગુણાકાર કરવાનો. a વર્ગ વત્તા 5 ગુણ્યા b ઘન વત્તા 3 અને વત્તા 5 એમ નામ રહેશે. તો પેલા પદ આ a સ્ક્વેર નો ગુણાકાર આખા પદ સાથે, તો a વર્ગ એને ગુણ્યા b ઘન વત્તા 3 વત્તા 5 આખો ગુણાકાર b ઘન વત્તા 3 સાથે અને આ +5 એમ નામ રહેશે. હવે a નો વર્ગ અને b નો ઘન, તો શું થશે? a વર્ગ b ઘન પ્લસ a સ્ક્વેર અને 3, તો 3a સ્ક્વેર વત્તા 5b નો ઘન 5 તેરી 15 પ્લસ 15 5 તેરી 15 અને આ +5 એમના. હવે સજાતી પદ કયા કયા છે? જો આ છે. તો 15 ને 5 કેટલા થઈ જશે? 20. તો a વર્ગ b ઘન વત્તા 3a વર્ગ વત્તા 5b ઘન અને 15 ને 5 20. તો આ તમારો આન્સર થઈ ગયો. દાખલા નંબર 3 t + s નો વર્ગ ગુણ્યા t વર્ગ અને s. આ બંને શું છે? s. તો આનો આપણે ગુણાકાર કરશું. t + s નો વર્ગ ગુણ્યા t વર્ગ s. તો આનો ગુણાકાર શું થઈ જશે? આ t પહેલા લખી નાખશું, એની આરે આખું પદ t વર્ગ માઇનસ s પ્લસ s નો વર્ગ એની સાથે t વર્ગ માઇનસ s. તો આપણે આ શીખી જ જવાનું કે એની આપણે પહેલા પદ સાથે બીજું પદ લખી નાખવાનું. તો t એક વાર, t બે વાર, તો t ની ટોટલ કેટલી ઘાત થઈ? 3 માઇનસ t ગુણ્યા 5, તો 5t પ્લસ s વર્ગ t વર્ગ, તો s વર્ગ t વર્ગ માઇનસ s વર્ગ અને 5, s વર્ગ અને s, સોરી આ s છે, તો s નો કેટલી થશે? ઘન થઈ જશે. 2 ઘાત અને 1 ઘાત, તો s નો ઘન થઈ જશે. અને t ગુણ્યા s એટલે શું થઈ જશે? st. આ 5 નથી, શું છે? s છે. તો t ઘન માઇનસ st પ્લસ s સ્ક્વેર t સ્ક્વેર અને માઇનસ s નો ઘન. તો આ આપણો ફાઇનલ આન્સર થઈ ગયો. દાખલા નંબર 4 a વત્તા b પેલું પદ c માઇનસ d પ્લસ a માઇનસ b બીજું પદ c પ્લસ d પ્લસ 2 ગુણ્યા ac વત્તા bd. તો આપણે આનું સાદુરૂપ આપવાનું છે. તો પેલા આ પદ છે ને આપણે ગુણાકારમાં લખી નાખશું. a વત્તા b ગુણ્યા c માઇનસ d પછી વત્તાની નિશાની a માઇનસ b ગુણ્યા c વત્તા d કૌંસ પૂરો વત્તા 2 ગુણ્યા શું થશે? ac વત્તા bd. તો આ બધાનો આપણે ગુણાકાર કરશું. તો પહેલા a વાળું પદ જોઈ લઈ. a ગુણ્યા શું થશે? c માઇનસ d પ્લસ b એની સાથે c માઇનસ d પદ પૂરું. બીજું a વાળું પદ, a એની સાથે આખું પદ c વત્તા d, a સાથે આખું પદ c વત્તા d માઇનસ b એની સાથે આખું પદ c વત્તા d બરાબર વત્તા બગડો બધા ગુણાશે શું થશે? 2ac 2 ગુણ્યા ac 2ac વત્તા 2bd. તો આખું પદ થઈ ગયું. તો આપણે આનો ગુણાકાર જોશું. a ગુણ્યા c એટલે શું થશે? ac માઇનસ a ગુણ્યા d એટલે ad પ્લસ b ગુણ્યા c એટલે bc પ્લસ માઇનસ માઇનસ, તો b ગુણ્યા d એટલે શું થશે? bd પ્લસ a ગુણ્યા c એટલે ac, a ગુણ્યા d એટલે પ્લસ ad માઇનસ b ગુણ્યા c એટલે bc, b ગુણ્યા d પ્લસ માઇનસ માઇનસ, તો માઇનસ bd પ્લસ આ 2ac વત્તા 2bd એમ નામ રહેશે.
હવે જો સજાતી પદ જો આ એસી અહીંયા છે, બીજું એસી વાળું પદ ક્યાં છે? અહીંયા. તો એ પ્લસ એસી. એની પછી એસી વાળું પદ છે, હા જો પ્લસ 2ac. તો શું કર્યું આપણે? એસી વાળા પદ હતા એક સાથે લખી નાખ્યા સજાતી પદ. હવે બીજું શું છે? માઇનસ એડી. હવે એડી વાળું પદ માઇનસ એડી, બીજું એડી વાળું પદ ક્યાં છે? આ જોયું પ્લસ એડી. પછી એડી વાળું પદ નથી તો એમ નામ પૂરું. પ્લસ બીસી, ત્રીજું પદ પ્લસ બીસી. બીસી વાળું પદ ક્યાં છે? બીજું આ જોયું માઇનસ બીસી. બીજું બીસી વાળું પદ નથી. ત્યાર પછી બીડી, તો માઇનસ બીડી. હવે બીડી વાળું બીજું પદ ક્યાં છે? આ રહ્યું માઇનસ બીડી. પ્લસ જો આ 2bd વાળું પ્લસ 2bd. હવે એસી વાળું તો પદ આવી ગયું છે, તો એટલા પદ આપણા હતા. હવે જો અહીંયા શું થશે? એસી એકવાર, એસી બે વાર અને એસી બીજી બે વાર. 1 2 3 4, તો શું થઈ ગયું? 4ac. તો આ પદનો આન્સર શું થયો? 4ac. હવે અહીંયા માઇનસ એડી પ્લસ એડી, માઇનસ પ્લસ માઇનસ, તો આ શું થઈ જશે? 0. તો આ પદનો આન્સર શું થઈ ગયો છે? 0 માઇનસ 0. બીસી પ્લસ બીસી માઇનસ, તો જો આ પદ એ શું થઈ જશે? આખું 0 થઈ જશે. 1 પ્લસ 1 માઇનસ, તો એ શું થઈ ગયો? આખો 0. હવે બીડી જો માઇનસ બીડી માઇનસ બીડી, માઇનસ માઇનસ પ્લસ, તો શું થશે? માઇનસ 2bd પ્લસ 2bd. સોરી, જો આ માઇનસ બીડી માઇનસ બીડી તો માઇનસ 2bd અને આ પ્લસ 2bd, તો આ માઇનસ પ્લસ આ તે શું થઈ જશે? 0. તો ફાઇનલ આન્સર શું વધ્યો આપણો? 4ac. પાંચમા દાખલામાં શું કીધું છે? x વત્તા y ગુણ્યા 2x પ્લસ y પ્લસ x વત્તા 2y અને x માઇનસ y. તો આપણે આનું શું કરશું? પહેલાં ગુણાકાર નિશાની કરી નાખશું. તો x વત્તા y ગુણ્યા 2x વત્તા y આખું પેલું પદ પ્લસ x વત્તા 2y ગુણ્યા x માઇનસ y. આ શું થઈ ગયું આપણું? બીજું પદ. હવે આપણે ગુણાકાર કરશું તો પહેલું પદ આ x લઈ લઈશું, એની સાથે બીજું પદ આખું 2x વત્તા y પ્લસ y, એની સાથે આખું પદ 2x વત્તા y. તો આપણું આ પહેલું સ્ટેપ પૂરું થયું. પ્લસ આનું પહેલું પદ કયું છે? x, એની સાથે આખું પદ x માઇનસ y. બરાબર. બીજું પદ શું છે? પ્લસ 2y, એની સાથે આખું પદ x માઇનસ y. હવે ગુણાકાર કરશું તો x ગુણ્યા x, તો x નો વર્ગ અને બે એમ નામ રહેશે. પ્લસ x ગુણ્યા y, તો શું થશે? xy. હવે પાછો પ્લસની નિશાની. y ગુણ્યા x, તો xy અને આ બગડો એમ નામ પ્લસ 2xy પ્લસ y ગુણ્યા y, તો y નો વર્ગ. રેડી. આ પહેલું સ્ટેપ આખું આપણું પૂરું. પ્લસ x ગુણ્યા x, તો x નો વર્ગ માઇનસ x ગુણ્યા y એટલે માઇનસ xy પ્લસ હવે 2yx, તો 2xy પ્લસ માઇનસ માઇનસ માઇનસ, તો 2y ગુણ્યા y એટલે y નો વર્ગ. હવે સજાતી પદ છે લખી નાખશું આપણે. અહીંયા 2x છે તો બીજું x વાળું પદ છે નથી, તો 2x એમના પ્લસ xy, તો xy વાળું પદ જો એની બાજુમાં જ છે પ્લસ 2xy. આમાં xy વાળું પદ છે જો આ માઇનસ xy પ્લસ 2xy. રેડી. સજાતી પદ લખી નાખ્યા. હવે જો પ્લસ y નો વર્ગ, હવે આમાં y વર્ગ વાળું પદ કયું છે? માઇનસ 2y નો વર્ગ. અહીં આપણે સોરી આ x ગુણ્યા 2x, તો અહીં શું થશે? 2x નો વર્ગ થઈ જશે, તો અહીંયા 2x વર્ગ આવશે. હવે જો આપણી પાસે x વર્ગ વાળો કોઈ પદ છે તો અહીંયા આપણે શું કરશું? એક પ્લસ x વર્ગ ઉમેરી દઈશું અને આ x વર્ગ. હવે 2x વર્ગ x વર્ગ એટલે કેટલા x વર્ગ થઈ ગયા? 3x વર્ગ થઈ ગયા. બરાબર. હવે xy પ્લસ 2xy માઇનસ xy પ્લસ 2x. હવે જો આ પ્લસ xy છે, આ આખું પદ તમારે જોવાનું છે. આ પ્લસ xy છે અને આ માઇનસ xy, તો આ બે પદ કટ થઈ જશે. પ્લસ માઇનસ માઇનસ. હવે 2xy પ્લસ 2xy તો કેટલા થઈ જશે? 4xy. 2 પ્લસ 2 એટલે 4 થઈ જશે. પ્લસ હવે પ્લસ y વર્ગ માઇનસ 2y વર્ગ, તો પ્લસ માઇનસ માઇનસ, મોટું પદ 2 વાળું છે તો માઇનસ, અને અહીં શું થઈ જશે? y નો વર્ગ. તો આપણો શું થઈ ગયો ફાઇનલ આન્સર? દાખલા નંબર 5, x વત્તા y x વર્ગ માઇનસ xy પ્લસ y નો વર્ગ. તો આમાં શું થશે? પહેલાં ગુણાકારની નિશાની કરી નાખશું. x y ગુણ્યા x વર્ગ માઇનસ xy પ્લસ y નો વર્ગ. હવે આ પહેલું પદ x સાથે આખું પદ ગુણાકારમાં x વર્ગ માઇનસ xy વત્તા y નો વર્ગ પ્લસ y
પ્લસ વાય સાથે આખું પદ ગુણાકારમાં એક્સ વર્ગ માઇનસ એક્સ વાય વત્તા વાયનો વર્ગ. તો એક્સ ગુણ્યા એક્સ વર્ગ તો એક્સનો શું થઈ જશે? ઘન થઈ જશે. માઇનસ એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સનો વર્ગ અને વાય પ્લસ એક્સ વાય વર્ગ એક્સ ગુણ્યા વાયનો વર્ગ એટલે એક્સ વાય વર્ગ પ્લસ એક્સ વર્ગ અને વાય તો એક્સ વર્ગ વાય ગુણાકાર માઇનસ એક્સ વાયનો વાય સાથે તો આ એક્સ એમ નામ રહેશે વાય વાય તો વાયનો વર્ગ પ્લસ વાય ગુણ્યા વાયનો વર્ગ એટલે વાયનો કેટલો થઈ જશે? ઘન. 1 ઘાત અને આ 2 ઘાત ટોટલ 3 ઘાત. હવે શું કરશું? સજાતીય રૂપ આપણે શું લખી નાખશું? બાજુ લખી નાખશું. તો આ એક્સ ઘન એમ નામ રહેશે માઇનસ એક્સ વર્ગ વાય. હવે એક્સ વર્ગ વાય વાળું પદ જો અહીંયા છે તો શું થશે? પ્લસ એક્સ વર્ગ વાય. એ સિવાય એક્સ વર્ગ વાય વાળું પદ નથી. હવે એની પછી શું છે? એક્સ વાય વર્ગ. હવે એક્સ વાય વર્ગ વાળું પદ એની બાજુમાં જ છે પ્લસ એક્સ વાય વર્ગ અને આગળ માઇનસ નિશાન એટલે શું કરશું? માઇનસ એક્સ વાય વર્ગ. હવે વાય ઘન વાળું પદ એક જ છે આ લાસ્ટ વાળું વાય ઘન. જો એક્સ ઘન એમના એક્સ વર્ગ વાય વાળું પદ આ એમ નામ લખ્યું. બીજું એક્સ વર્ગ વાય વાળું અહીંયા છે એ પ્લસ એક્સ વર્ગ પછી એક્સ વાય વર્ગ તો પ્લસ એક્સ વાય વર્ગ લખ્યું. બીજું એક્સ વાય વર્ગ વાળું પદ માઇનસ તો એ માઇનસ વાળું લખ્યું. હવે આપણે જોશું આ શું છે? બંને માઇનસ એક્સ વર્ગ વાય આ પ્લસ એક્સ વર્ગ વાય તો આ માઇનસ એક્સ વર્ગ વાય આ પ્લસ એક્સ વર્ગ વાય તો પ્લસ માઇનસ માઇનસ તો આ બે પદ નીકળી જશે તો આ એક્સ ઘન. ત્યાર પછી જો પ્લસ એક્સ વાય વર્ગ માઇનસ એક્સ વાય વર્ગ તો પ્લસ માઇનસ માઇનસ તો આ બે પદે નીકળી ગયા તો વધ્યું શું? અહીંયા એક્સ ઘન પ્લસ વાય ઘન. તો આપણો ફાઇનલ આન્સર થઈ ગયો. 7મો દાખલો શું છે? 1.5x માઇનસ 4y બીજા કૌંસમાં 1.5x પ્લસ 4y વત્તા 3 માઇનસ 4.5x પ્લસ 12y. તો આનો આપણે શું કરવાનું? સાદુરૂપ આપવાનું. તો પહેલાં આ બંને વિશે ગુણાકાર છે લખી નાખશું. 1.5x માઇનસ 4y ગુણ્યા 1.5x વત્તા 4y વત્તા 3 અને આખું પદ તો અલગ જ છે માઇનસ 4.5x વત્તા 12y. તો હવે જો આ 1.5x લખ્યું એની સાથે આખું પદ ગુણાકારમાં લખી નાખશું. 1.5x વત્તા 4y વત્તા 3 પછી આ બીજું પદ માઇનસ 4y એની સાથે આખું પદ ગુણાકારમાં 1.5x વત્તા 4y વત્તા 3 અને આ છેલ્લું પદ આખું હતું એનું લખી નાખશું આપણે 4.5x વત્તા 12y. તો આમાં શું કર્યું છે? આ પહેલું પદ લીધું એની સાથે આખા પદ ગુણાકારમાં લખ્યું. બીજું પદ માઇનસ 4y એની સાથે આખું પદ ગુણાકારમાં લીધું અને છેલ્લા પદનો કોઈની સાથે ગુણાકાર નથી કેમ કે માઇનસમાં છે તો એમ નામ લખી નાખ્યું. હવે આપણે ગુણાકાર કરશું. હવે આ જો પોઈન્ટ ભૂલી જાય તો 15 ગુણ્યા 15 કેટલા થશે? 225 થશે. એક્સ ગુણ્યા એક્સ એક્સનો વર્ગ. હવે જો પોઈન્ટ પછી આ પહેલો આંકડો પોઈન્ટ પછી બીજો પહેલો આંકડો તો એક આંકડો અને બે આંકડો તો પોઈન્ટ પછી ટોટલ કેટલા આંકડા થયા? 2. તો અહીંથી આપણે પોઈન્ટ પછી બે આંકડા કરવા પડશે તો પહેલો આંકડો બીજો આંકડો તો 1.5 ગુણ્યા 1.5 નો જવાબ કેટલો થયો? 2.25 અને એક્સ ગુણ્યા એક્સ એક્સનો વર્ગ. હવે અહીંયા 15 ગણી લો. 15 ચોખ્ખું કેટલા થશે? 60 અને એક્સ વાય એમના. હવે જો અહીંયા તો પોઈન્ટ નથી પણ અહીંયા પોઈન્ટ પછી એક આંકડો તો અહીંયા આપણે પોઈન્ટ પછી એક આંકડો કરશું તો શું થશે? 6.0xy અથવા 6xy તો શું થશે? 6xy વત્તા આ વત્તા છે 15 તેરી 45 અને આ એક્સ એમના. હવે જો અહીંયા પોઈન્ટ પછી એક આંકડો છે તો અહીંયા 4.5 થઈ જશે માઇનસ 15 ચોખ્ખું 60. હવે જો અહીંયા પોઈન્ટ પછી એક આંકડો એટલે અહીં 60નું 0 છે આપણે નહીં લખીશું. શું થશે? 0 નીકળી જશે તો 6.0 અને વાય ગુણ્યા એક્સ એટલે એક્સ વાય વત્તા ચોકે 16 પણ અહીંયા માઇનસ અહીંયા પ્લસ તો અહીંયા શું થઈ જશે? માઇનસ 16y નો વર્ગ માઇનસ પ્લસ માઇનસ માઇનસ 4 તેરી 12y અને આ પદ આખું આપણે એમ લખી નાખશું 4.5x વત્તા 12y. હવે આપણે શું કરવાનું? સજાતીય પદ. તો પેલું કયું પદ છે? 2.25x નો વર્ગ 2.25x નો વર્ગ. હવે એક્સ વર્ગ વાળું બીજું પદ આખામાં છે નહીં તો 2.25x વર્ગ એમના વત્તા આ 6xy. હવે xy વાળું પદ જો અહીંયા પણ છે તો એ કેવું છે? માઇનસ 6xy પછી 4.5x વત્તા 4.5x. હવે એક્સ વાળું બીજું પદ જો અહીંયા એ કેવું છે? માઇનસ તો માઇનસ 4.5x. આ xy વાળું પદ તો આવી ગયું હતું. હવે y વર્ગ એ કેવું છે? માઇનસ 16y વર્ગ. હવે જો પછી શું વધ્યું? 12y તો માઇનસ 12y
હવે 12y વાળું બીજું પદ જો અહીં +12y, તો +12y લખી નાખશું આપણે, લખી નાખશું 2.25x વર્ગ. હવે +6xy -6xy, પ્લસ માઇનસ માઇનસ તો 6 માંથી 6, તો આ બે પદ શું થઈ જશે 0. પછી +4.5x -4.5x, તો પ્લસ માઇનસ માઇનસ તો આ માઇનસ થઈ ગયા. હવે -16y વર્ગ એમના, -16y વર્ગ એમના, -12y +12y, તો આ માઇનસ પ્લસ માઇનસ તો આ પદ શું થઈ જશે 0. તો આપણો આન્સર શું થઈ ગયો 2.25x વર્ગ -16y નો વર્ગ એ ફાઇનલ આન્સર. હવે 8મો દાખલો શું છે, a વત્તા b વત્તા c, પેલું પદ બીજું a વત્તા b માઇનસ c, આ બંનેનો ગુણાકાર કરશું આપણે, તો સાદુરૂપ આપણે મળી જશે. તો a વત્તા b વત્તા c ગુણ્યા a વત્તા b માઇનસ c. તો હવે પેલું પદ a સાથે આખું પદ લખશું, a વત્તા b માઇનસ c, પ્લસ b સાથે આખું પદ a વત્તા b માઇનસ c, પ્લસ c સાથે આખું પદ a વત્તા b માઇનસ c. હવે ગુણાકાર કરશું, a ગુણ્યા a તો a નો વર્ગ, વત્તા a ગુણ્યા b તો ab, a ગુણ્યા c પણ આ માઇનસ નિશાની તો માઇનસ ac, વત્તા b ગુણ્યા a તો ab, b ગુણ્યા b તો b નો વર્ગ, પ્લસ માઇનસ માઇનસ તો માઇનસ bc. હવે c સાથે પ્લસ નિશાની, c ગુણ્યા a તો ac, વત્તા c ગુણ્યા b તો bc, પ્લસ માઇનસ માઇનસ તો માઇનસ c નો વર્ગ. રેડી. હવે સજાતી પદ લખશું, સજાતી તો a નો વર્ગ વાળી કે પદ છે નહીં, તો a વર્ગ એમના, વત્તા બીજું પદ ab. હવે જો ab વાળું અહીંયા ab પ્લસ ab, બીજું પ્લસ ab, હવે પાછું ab વાળું પદ નથી. પછી ત્રીજું પદ માઇનસ ac, તો ac વાળું બીજું પદ છે તો પ્લસ ac. એની પછી ab તો આવી ગયું, અહીં આગળ આવી ગયું, તો પ્લસ b વર્ગ. હવે b વર્ગ વાળું બીજું એક પદ છે નહીં. હવે bc બાકી છે, તો હવે શું કરશું માઇનસ bc, બીજું bc વાળું પદ ક્યાં છે આ બાજુ, તો પ્લસ bc. બરાબર. હવે લાસ્ટમાં શું વધ્યું માઇનસ c નો વર્ગ. તો આપણે શું કર્યું, સરખા જે સજાતી પદ હતા એ લખી નાખ્યા. હવે ફાઇનલ આન્સર આપણે લખશું. હવે જો a વર્ગ વાળું એકલું પદ, તો a વર્ગ એમના, પ્લસ ab તો કેટલા ab છે 2ab થઈ ગયા, માઇનસ ac પ્લસ ac, માઇનસ પ્લસ માઇનસ તો કટ થઈ ગયા, પ્લસ b સ્ક્વેર થઈ ગયું. હવે માઇનસ bc પ્લસ bc તો આ કટ થઈ ગયા. હવે છેલ્લે શું વધ્યું માઇનસ c નો વર્ગ. તો આ શું થઈ ગયો આપણો આન્સર. હવે આપણે ક્રમમાં ગોઠવી દઈએ તો શું થશે, a વર્ગ પ્લસ b વર્ગ માઇનસ c વર્ગ, અને પ્લસ શું કરશું આ છેલ્લું પર 2ab. તો આપણો ફાઇનલ આન્સર. તો તમને આખા સ્વાધ્યાયનું ફટાફટ સોલ્યુશન કરી દીધું. તમને જો અમારી ચેનલ ને વિડીયો ગમ્યા હોય તો સબસ્ક્રાઈબ અને લાઈક કરજો.